આજે રવિએ પગ પાસ કરી દીધો છે જોય ઉપર. જોય આવી જાય. રવિ ઇઝ સપોઝ ટુ ટ્રાન્સલેટ, બરાબર. અને મને ઘરે કહેવામાં આવેલું, વોર્નિંગ આપી હતી કે તમે બધાને કીધું કે પ્રાર્થના કરો, તો હવે રવિ ટ્રાન્સલેશન કરવાનું છે. મેં એમ કીધેલું કે કોઈ પ્રાર્થના નહીં કરે. I don't know how much I'm correct regarding that, but I just said to my wife, nobody's going to pray, so no problem. I did. Huh? I did. You prayed? Yeah. What? That joy will translate? Obviously. Amen. Yeah, praise God. Right? આ જોયને ઓળખો છો બધા? જોય વેસ્લી, એના ફાધર મેથોડિસ્ટમાં પાસ્ટર છે અહીંયા વટવા, જે GIDC એરિયા છે એમાં એ પાસ્ટર છે. અને જોય પોતે સાયન્ટિસ્ટ તરીકે જોબ કરે છે. કઈ જગ્યાએ જો તારું ઇન્ટ્રોડક્શન તો લોકોને ખબર પડે. હું અત્યારે મેડિકલ સેન્ટરમાં છું, એન્ડોક્રાઇન યુનિટમાં. સાયન્ટિફિક ટેસ્ટ કરવામાં આવે છે. સપોઝ હું બેઝિકલી થાઇરોઇડના ટેસ્ટ કરીએ છીએ. એના પછી પ્રેગ્નન્ટ વુમન હોય તો એના બેબી બોર્ન થાય એ પહેલાં 3rd ટ્રાઇમેસ્ટરમાં બેબીનું મતલબ મધરનું ટેસ્ટ કરવામાં આવે છે કે બેબીને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, કોઈ ઇનિશિયલ હોર્મોનલ કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, કે એના પછી આગળ કોઈ જેનેટિકલ પ્રોબ્લેમ છે કે નહીં. જો અમને એનું રિસ્ક મળે તો આગળ અમે જેનેટિકલ ટેસ્ટ માટે મોકલીએ છીએ. બીજા હોર્મોનલ અલગ અલગ ટેસ્ટ પણ અમે કરીએ છીએ. એ રીતનું મારું કામ છે. નાનું ઈશ્વરે નાની સેવા આપી છે અને એ માટે લાયક બનાવ્યો છે, માટે હું પ્રભુનો આભાર માનું છું. Right? He is with us since December, I can say. Right? Anyway, probably this may be the first time he's doing his translation, right? Right. No problem. So you need to pray for him also. But now pray, huh? When I say pray, really pray. All right. Praise God. Now, okay. We are going to turn back our Bibles to Mark 6, because that is where we left and started Mark 6. આપણે આપણા બાઇબલ વાંચનને હવે માર્ક 6 તરફ ફેરવીશું. Yeah, because that is where we left and we started studying, Psalms. આપણે Chapter 4. માર્ક 6 ને અધૂરું છોડીને આપણે ગીતશાસ્ત્ર 4 નું વાંચન કર્યું હતું. But now again we will go back to Mark chapter 6. હવે ફરીથી આપણે માર્ક અધ્યાય 6 તરફ. All right, and then we are going to concentrate. We were talking about John the Baptist spoke the truth. I'll just give you a brief what happened there. આપણે યોહાન બાપ્તિસ્મી વિશે યોહાન બાપ્તિસ્મીના શિક્ષણ વિશે આપણે અભ્યાસ કરતા હતા કે એણે શું શિક્ષણ આપ્યું. Yeah, and he spoke the truth to King Herod. યોહાન બાપ્તિસ્મીએ હેરોદ રાજાનું સત્ય ખુલ્લું કર્યું. Yes, he told him that you are doing wrong. એણે હેરોદ રાજાને કહ્યું કે તું ખોટું કરે છે. To speak truth so boldly is something that you and we must cultivate in ourselves. નિડરપણે સત્યને રજૂ કરવું એ આપણે લોકોએ આપણા જીવનમાં લાગુકરણ જરૂરી છે. Yes. And so, what happened is that Herodias and Herod and his wife both were very angry with John. હેરોદ અને હેરોદિયા બંને આ બાબતને લઈને યોહાન બાપ્તિસ્મી ઉપર ગુસ્સે હતા. And now we will read verse 21. આપણે હવે કલમ 21 તરફ નજર કરીશું. અને જ્યારે જોગવાઈનો દાડો આવ્યો ત્યારે હેરોદે પોતાની વરસગાંઠને દિવસે પોતાના અમીરોને તથા સેનાપતિઓને તથા ગાલિલના સરદારોને સારું મિજબાની કરાવી. See, Herod was having a party. હેરોદ એક
મિજબાનીનું આયોજન કરી રહ્યો હતો. Yes, see, celebrations are very common to human life. મિજબાની એ મનુષ્ય જીવનમાં ખૂબ જ સામાન્ય બાબત છે. Yeah, we must celebrate many things in our life all the time. આપણે જે કઈ બાબતો મેળવીએ છીએ એને ઉજવવી જોઈએ. Yes, you know, it is good to celebrate. ઉજવણી એ સારી બાબત છે. Calling friends and family, this is good. મિત્રો અને સ્વજનોને બોલાવવા એ સારી બાબત છે. And if possible, you can bring in the high and mighty that you know. Right? You can call the high and mighty. બહુ મોટા લોકોને પણ આપણે બોલાવવા જોઈએ, એ સારી બાબત છે. Yes, there is nothing wrong in inviting the people out there in big positions. સારી જગ્યા ઉપર રહેલા લોકોને બોલાવવામાં કોઈ ખોટું નથી. Yes, you know, and that is what Herod did here. અને એ જ બાબત અહીંયા હેરોદે કરી. But what we must be very careful about our celebrations is, હેરોદે શાનું ધ્યાન રાખવાનું હતું? what we must be careful with our celebrations. આપણી ઉજવણીઓમાં શાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? We must be very careful that we must bring all the glory to God. આપણે ઈશ્વરને મહિમા આપવો જોઈએ. Everything should bring glory to God in our celebrations. આપણી દરેક ઉજવણીઓમાં આપણે ઈશ્વરને મહિમા આપવો જોઈએ. There can be no other reason of our celebration basically. આપણી ઉજવણીનો બીજો કોઈ ઉદ્દેશ ના હોવો જોઈએ. Like here, Herod puts on a big show. અહીંયા હેરોદે બહુ મોટો દેખાડો કર્યો. Right? And then secondly, it is written in Bible that he was waiting for a convenient day. જોગવાઈનો દિવસ, અહીંયા એણે જોગવાઈનો દિવસ નક્કી કર્યો. Means he had certain plans in his heart. એના હૃદયમાં કેટલાક આયોજન હતા. You know, they were all human plans. એ માનવીય આયોજન હતા. And he wanted to fulfill all those human plans. He wanted to put them in action. એ બધા જ માનવીય આયોજનો તે હેરોદ એને લાગુકરણ કરવા માંગ્યો. You know, this is very, very important in our life. આપણા જીવનમાં આ બહુ જ મહત્વની બાબત છે. You know, we may have, you know, certain motives in us. આપણા જીવનમાં આપણા કેટલાક વિચારો હોય છે. Yes, you know, which are not basically, you know, going to bring glory to God. એ આપણા ઉદ્દેશો ઈશ્વરને મહિમા નથી આપતા હોતા. But then we want to, you know, do that and not give glory to God through everything in our life. અને આપણે એ બાબતો કરીએ છીએ જેનાથી ઈશ્વરને મહિમા નથી મળતો. And that is why, number one, let us have a clean conscience. આપણે આપણું શુદ્ધાંતીકરણ કરવું જોઈએ. We must have a clean conscience. આપણું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. Yes, we must always have a clean conscience. આપણું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. Right? See, it doesn't come naturally. એ પ્રાકૃતિક રીતે નથી આવતું. It doesn't come naturally. એ પ્રાકૃતિક રીતે નથી આવતું. You know, for this you will have to really work, you know, have a habit of living with God. આપણે ઈશ્વર સાથે જીવવાની આદત કેળવવી પડશે. Yes, you will have to have a life of obedience. આપણે આજ્ઞા પાલનની આદત કેળવવી પડશે. Yes, see, this is very important if you are going to have a clean conscience. અને આ ત્યારે જ થઈ શકે જો આપણું અંતઃકરણ શુદ્ધ હોય. Only when we have a clean conscience you will bring all glory to God in everything. જો આપણું અંતઃકરણ શુદ્ધ હશે તો ને તો જ આપણે ઈશ્વરને મહિમા આપી. Now we know that Herod failed in having a clean conscience. Herod failed in having a clean conscience. અને હેરોદ આ બાબતમાં નિષ્ફળ ગયો. Right? See, many times in life, you know, because we don't want to follow the things of the Spirit of God,
જીવનમાં આપણે ઈશ્વરના આત્માને આપણે અનુકરણ નથી કરતા. And that is why, many times we waste away the normal days, that we should basically have enjoyed. અને એટલા જ કારણે આપણે આપણા દિવસોને વ્યર્થતામાં Yes. વ્યર્થતામાં Supposing think that 4 months ago, John told him that you are wrong to Herod. 4 મહિના પહેલા યોહાન બાપ્તિસ્મે હેરોદને કહ્યું કે તું ખોટો છે. Suppose, and then after 4 months, Herod's birthday is coming. અને ધારો કે એ 4 મહિના પછી હેરોદનો જન્મદિવસ આવે. Herod did not spend this 4 months with a clean conscience. અને આ 4 મહિના દરમિયાન હેરોદનું અંતઃકરણ શુદ્ધ ન હતું. His family life was probably not right during that time. એનું કુટુંબિક જીવન વ્યવસ્થિત ન હતું. Yes, every time there was evil, trying to destroy this guy. શૈતાન આ સમય દરમિયાન હેરોદનું જીવન નાશ કરી રહ્યો હતો. Yes. This happens when you and I, when we don't have a clean conscience. આવું આપણા જીવનમાં પણ થાય છે જ્યારે આપણું અંતઃકરણ શુદ્ધ નથી. So let us desire clean conscience every time. આપણે શુદ્ધ અંતઃકરણની ઈચ્છા રાખીએ. What King David prays? દાઉદ શું પ્રાર્થના કરતો હતો? Create in me a clean heart, O God. ઓ ઈશ્વર, તમે મારું શુદ્ધ હૃદયનું સંચાર કરો. Yes, and renew your right spirit within me. સારા આત્માનો સંચાર કરો. Yes, amen. This is what is required every day of us, that we would have a clean conscience and a right spirit in us. અને દરેક દિવસમાં આપણે આ બાબત આપણા જીવનમાં જરૂરી છે. Only then we will be enjoying our day to day life. અને ત્યારે જ આપણે એ દરેક દિવસને આપણે આનંદમાં ગુજારીશું. Otherwise we are going to bring problem to ourselves. નહીં તો આપણે આપણા જીવનમાં સમસ્યા ઊભી કરીશું. Yes, and this is what Herod has been doing this. અને હેરોદે આ જ બાબત કરી. That is why in Bible it says that evil man becomes more and more evil even as the time goes by. ગુંડો માણસ સમય જતા ગુંડો માણસ ગુંડો જ બને છે. But a good man, પરંતુ સારો માણસ, yes, he repents. જો સારો માણસ પસ્તાવો And કરે he turns off his wicked ways. અને એને ખરાબ બાબતોમાંથી પાછો ફરે. Yes, this is the characteristic of a good man. આ સારા માણસનું ચરિત્ર છે. That he repents of wrong things. એ પોતાની ગુંડી બાબતોનો પસ્તાવો કરે and he turns back. અને એમાંથી પાછો ફરે. See, this is very important in our life. અને આ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું છે. None of us are perfect. આપણામાંનો કોઈ સંપૂર્ણ નથી. But then what we are doing with that, even as the time goes by, is very very important in nature. પરંતુ સમય જતા આપણે એનો સુધારો કરવાની જરૂર છે. Yes, we must try to change ourselves. આપણે પોતાની જાતમાં બદલાણ લાવવાની જરૂર છે. Yes, amen. Even as I was thinking about the celebrations that we have in our life, જ્યારે હું વિચારતો તો આપણી ઉજવણીઓમાં જે આપણે દરેક દિવસ ઉજવીએ છીએ, I have gone to many celebrations where I have found that there are great loopholes. એવી ઘણી ઉજવણીઓમાં હું ગયો છું કે જ્યાં બહુ મોટા પ્રશ્નો થઈ જાય છે. We have these 3 friends. Probably we'll just like to tell you that even as we sang all these songs, they were all very special songs for you, right? આ બધા જે અમે ગીતો ગાઈએ છીએ તમારી માટે બહુ મહત્વના. Yeah, because there were no Hindi cinema songs there. અહીંયા કોઈ પણ હિન્દી સિનેમાના સોંગ્સ નથી. In our marriages also we don't have Hindi cinema songs normally. સામાન્ય રીતે અમારા લગ્નોમાં પણ કોઈ હિન્દી સિનેમાના ગીતો નથી હોતા. We should not have. ના હોય. I don't know how many of them agree, but let me tell you very honestly. તમારામાંના કેટલા એની સાથે એગ્રી થશે, પણ અમારે જણાવજો.
You know, Christian worship has a huge collection of worship songs. ખ્રિસ્તી આરાધનામાં આરાધનાના ગીતોનો સંગ્રહ હોવો જરૂરી છે. You know, and then normally we have our parties and celebrations of marriages in the church compound. અને ચર્ચ કમ્પાઉન્ડમાં અમે અમારી ઉજવણીઓ કરીએ છીએ. And you know what happens then? અને ત્યાં શું થાય છે? Because they have not taken proper care of who is doing what. અને ત્યાં કોણ શું કરે છે એનું જો ધ્યાન રાખવામાં ના આવે, Suddenly a cinema song comes up. અને સિનેમા સોંગ ત્યાં ચાલુ થઈ You જાય. know, right in the church compound. ચર્ચ કમ્પાઉન્ડમાં પણ આ થાય છે. By the way, I am living next to the church compound. અને સર અંકલ ચર્ચ કમ્પાઉન્ડની નજીકમાં જ રહે છે. You know, and then for a few times the song will go on. અને થોડા સમય પછી એ સંગીત ચાલુ Yeah, થાય છે. because everybody is busy with their own work. અને કારણ કે લોકો એમના પોતાના જ કામમાં busy And હોય. suddenly, you know, it will come to a stop. You know what I mean? શું કહેવા માંગુ છું? You know, when you are having a celebration in your family, જ્યારે તમે તમારા કુટુંબમાં ઉજવણી ઉજવો છો, you know, you must, we all know that we cannot do everything on our own. આપણે એ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે બધું પોતે નથી કરી શકતા. But when we delegate work, જ્યારે આપણે બીજાઓને વહેંચીએ છીએ, we must know that person. આપણે એ લોકોને ઓળખવા જરૂરી છે. If you don't know the person, let me tell you, you are going to face shame in your community. જો તમે એ વ્યક્તિઓને ઓળખવામાં થાપ ખાઈ જશો તો તમે સમાજમાં શરમના ભાગી બનશો. So that is why, you know, always know the persons that you delegate, you know, things. તમે જ્યારે કોઈ બાબતો વહેંચો છો ત્યારે એ વ્યક્તિને ઓળખવા ખૂબ જ જરૂરી છે. Secondly, it is very important that we must, you know, we must give them a talk about what is on our heart. આપણે એ લોકોને જણાવવાની પણ જરૂર છે કે આપણા હૃદયમાં શું છે. You understand? You must always tell them, this is on my heart. તમારે એ કહેવાની જરૂર છે કે મારા હૃદયમાં શું છે. On my heart, God's glory is primary. મારા હૃદયમાં ઈશ્વરનો મહિમા એ જ મુખ્ય બાબત છે. You understand? This is very important. ખૂબ જ મહત્વની બાબત છે. See, we are normal like anybody else on this planet Earth. આપણે આ બ્રહ્માંડમાં બીજા બધા લોકોની જેવા જ છીએ. But yes, we also celebrate the way they celebrate. આપણે પણ એ લોકોની જેમ જ ઉજવણીઓ કરીએ છીએ. You know, we will also have, you know, food and everything in the celebration. આપણી ઉજવણીઓમાં પણ જમવાનું અને એવી બીજી બાબતો હોય છે. We will have always, you know, good music in our celebration. સારામાં સારું સંગીત હોય છે. But then make sure that everything is right. બાબતનું ધ્યાન રાખો કે દરેક વસ્તુ યોગ્ય જ રીતે થાય. You know, tell them, this is on my heart. તમે એમને કહો કે મારા હૃદયમાં આવ છે. You know, that is how you can give a testimony to them. એ લોકોને સુવાર્તા આપો. I understand that not all family people are probably believers. આપણે સમજીએ છીએ કે આપણા કુટુંબમાં દરેક લોકો વિશ્વાસી નથી. And we have to respect them by giving them honor, by giving them some work, delegating them some work. અને આપણે એ લોકોને માન પણ આપવું પડે છે કે એમને અલગ અલગ બાબતો એમને વહેંચવી પડે. But there is nothing wrong in telling them that these are my parameters. આપણે એમને કહેવાની જરૂર છે કે આ મારા માપદંડ છે, એમાં કોઈ ખોટું નથી. Yes, be bold about that in your life. આપણે આ બાબતે નીડર બનવું પડશે. You know that this guy Herod was having a celebration. અને અહીંયા હેરોદ પણ મિજબાની ઉજવતો હતો. And see what happens over there. અહીંયા શું થયું? Verse 22. 22મી કલમ. અને તે જ હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી, ને તેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા. અને રાજાએ છોકરીને કહ્યું કે જે કંઈ તું ચાહે તે મારી પાસે માંગ, ને હું તને તે આપીશ. You see this? There is a dance over here. અહીંયા નાચ ચાલતો હતો. Now there is nothing wrong in dance also. નાચવામાં કંઈ ખોટું નથી. But look at the way, you know, a little child is probably being misused in the whole situation. અહીંયા એક બાળકીનો દુરુપયોગ થઈ રહ્યો છે. This is very important. ખૂબ જ મહત્વની બાબત છે. You know that when we have our celebrations, we may have, you know, on our things many things.
જ્યારે આપણે ઉજવણી કરીએ છીએ ત્યારે કેટલીક બાબતો હોય છે, But in those days, we cannot be misusing anything, basically. કોઈ પણ બાબતનો આપણે દુરુપયોગ ના કરી શકીએ. If something comes on your mind that this is not right, you must say this cannot be there. જ્યારે આપણા હૃદયમાં એવી ક્યારેક પણ એવું થાય કે આ બાબત ખોટી છે તો આપણે જણાવી દેવી જોઈએ. You know, yes, see, Herod and Herodias misused their own daughter. હેરોદ અને હેરોદિયાએ એમની પોતાની દીકરીનો મિસયુઝ કર્યો, દુરુપયોગ કર્યો. By the way, we have children, right? બાળકો હોય છે. It's not a general statement. But I will bless this statement as a general statement. Amen? What are you trying to achieve through your children? તમારા બાળકો દ્વારા તમે શું મેળવવા માંગો છો? What do you want that? Should they be people pleaser? શું તેઓ લોકોને ખુશ કરનારા થાય? I wrote 3 things. મેં 3 બાબતો લખું છું. હું 3 બાબતો લખું છું. Us, community, not US, huh? આપણે આપણો સમાજ, Community આપણો સમાજ or God? અને ઈશ્વર. What is your dream for your children? તમારા બાળકો માટે તમારા શું સપના છે? See, I tell you, if your child is going to please God, જો તમારું બાળક ઈશ્વરને પ્રસન્ન કરનારું હશે, you know, your child will please you. ત્યારે તમારું બાળક તમને પણ પ્રસન્ન કરશે. And your child will become an asset to the community. અને ત્યારે સમાજ માટે ત્યારે તમારું બાળક સમાજ માટે પણ ઉપયોગી થઈ છે. Yes. You know, make your children an asset for the community. તમારા બાળકોને સમાજ માટે ઉપયોગી બનાવો, મૂલ્યવાન બનાવો. You know, here Herod and Herodias, they are very cheaply using their daughter. અહીંયા હેરોદ અને હેરોદિયા એમની બાળકીને બહુ જ સસ્તા કામમાં એનો દુરુપયોગ. Yes, for very wrong reasons they wanted her to dance. અને બહુ જ ખોટા ઉદ્દેશ માટે એ દીકરીને એ લોકો નચાવતા હતા. Second thing, બીજી બાબત, you know, Herod gets overly pleased during that. અને હેરોદ અહીંયા વધારે પડતો પ્રસન્ન થઈ રહ્યો. You know, when that daughter is dancing, he becomes very, very happy. જ્યારે એ દીકરી નાચ કરી રહી હતી ત્યારે બહુ જ ખુશ થયો. See, this is also something that we must be very, very careful in our life. આ એ બાબત છે જે આપણા જીવનમાં એનું આપણે ધ્યાન રાખવું પડશે. Do you get very happy with your children? તમે તમારા બાળકો માટે બહુ જ ખુશ થાઓ છો? Overly happy. વધારે પડતા ખુશ થાઓ છો? You know, yes, we have to be very happy is right. આપણે ખુશ થવાની જરૂર છે. But this happiness is something that is going beyond. પરંતુ અહીંયા જે ખુશ થવાની બાબત છે એ કોઈક વધારે પડતું થઈ રહ્યું છે. You know, I have found many people like, you know, becoming overly happy is વધારે પડતી તારીફ કરવાની, ખુશામત કરવાની, right? You know, then what happens? અને શું થાય છે? No, it spoils. Somehow it spoils, you know, the character. અને ચારિત્રનો બગાડ કરે છે. You know, in your family you can say, yes, you are number 1 beta and Betty. In your sorry. Go on. તમારા કુટુંબમાં તમે કહો છો કે તું નંબર 1 છે. Yeah, but now your kid is going to grow up and go to the school. અને તમારું બાળક એ વિકાસ પામી રહ્યું છે અને સ્કૂલમાં જાય છે. And there is going to be severe competition over there. અને ત્યાં બહુ જ કોમ્પિટિશન છે. You understand? And સમજો છો? when the child starts facing that competition, અને જ્યારે બાળક એ
એ કોમ્પિટિશન જ્યારે એનો Yes. સામનો કરે છે there will be conflict in him. અને એનામાં એક વિરોધ ઊભો થશે, વિરોધાભાસ, સંઘર્ષ ઊભો થશે. Yes, because he was always thinking he is number one. એ એવું વિચારશે કે પ્રથમ ક્રમાંકે છે. But now he thinks he is not number one. The teacher doesn't want to give number one. ટીચર પણ એને પ્રથમ ક્રમ નથી આપ્યો. How many of you have had to go to the teacher and tell her, request her to put a star in the paper, in her calendar, or the child's calendar? તમારામાં કેટલાક શિક્ષક પાસે ગયા છે અને કીધું છે કે મારા બાળક આગળ સ્ટાર લગાવો? I have come across these things. The teacher has to put a star just so that the child will not cry in the home. This is a conflict that the child faces in life now. બાળક આ બાબતે સંઘર્ષ કરે છે એના જીવનમાં. Be very careful. Let's be very careful with getting overly pleased with little children. તમારા બાળકની ખોટી ખુશામત કરવામાં સાવધાન રહો. Yes. Secondly, we know about Herod that he was working on, instructions from Herodias. અહીંયા હેરોદ, બીજી બાબત જાણવાની જરૂર છે કે અહીંયા હેરોદ એ હેરોદિયા દ્વારા કેટલાક ઇન્સ્ટ્રક્શન મેળવતો હતો. Yeah. See, it was the birth date of Herod. હેરોદનો જન્મદિવસ હતો. Okay. Herodias is his wife. હેરોદિયા એની પત્ની છે. We know wife is always greater. But there has to be a limitation. પણ ત્યાં એક લિમિટ આવવાની જરૂર છે. You cannot accept things that are out of the way wrong. આપણે કદી જે બાબતોનો સ્વીકાર ના કરવો Understand? જે ખોટી છે. Yeah, if they are normal, accept it. જો એ સામાન્ય બાબત હોય તો એનો સ્વીકાર કરો. Okay, they are good, accept it. જો એ સારી બાબત છે તો એનો સ્વીકાર કરો. But when they are wrong, don't accept it or try to correct them. જો એ બાબત ખોટી છે તો એને કદી એનો સ્વીકાર ના કરો અને એને સુધારવાની કોશિશ કરો. Yeah, and now if they are overly wrong, અને જો એ એકદમ ખોટી બાબત છે reject them. એનો અસ્વીકાર કરો. You understand this? તમે સમજો છો? See, this is how we can live our life. આપણે આ જ રીતે આપણું જીવન જીવવું જોઈએ. This is how we can manage our image. આપણે આપણી છબીને આ રીતે આપણે એને સુધારી શકીએ. See, your image is your testimony. તમારી છબી એ જ તમારી સુવાર્તા છે, તમારી સાક્ષી છે. Yes. Let's be very careful with what instructions we are, obeying or accepting in life. જે પણ આપણને માહિતી મળે છે, જે પણ આપણને આદેશ મળે છે એને સ્વીકારી કે ના સ્વીકારી એ બાબતે આપણે ધ્યાન રાખવાની જરૂર છે. Right. I think for today this much is okay. We'll continue to study next Sunday. આજની માટે આટલું પૂરતું છે. આવતા સન્ડે આપણે Yeah. So in your life about celebrations, we saw that what things should be kept in mind. આપણે આપણી ઉજવણીઓમાં આપણી બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે કે આપણા હૃદયમાં શું છે, આપણા Amen. હૃદયમાં શું છે. Let's pray. પ્રાર્થના કરીએ. Heavenly Father, we thank you, Lord, Bible is a book that teaches us about everything, what we should be careful about and what things are good for us. Father God, I just pray that you would give all of us a heart of wisdom, Father God, a heart of knowledge, Father God, and a heart, O Lord, that is, O Lord, oriented only towards truth and glory of God. O Lord, help us not to, O Lord, fall into sin and spoil our testimony in this world, Father God. We need a lot of grace, Father God. And O Lord, many a times community and family misuse their children. Father God, help us. Father God, they are
They are a gift of God. Bible says that children are a gift of God. We have to raise them up in the fear of God. Yes, Father God, in the pleasure that community will be benefited. O Lord, and Lord God would overall receive honor and glory in everything. Help us, Father God. Thank you once again for this sweet time of fellowship. And bless everyone seated over here. Commit ourselves into your hands. In Jesus' name we pray. Amen. Amen. Thank you, everybody, and God bless you. Amen. Bye.